એક રૂપિયાનો, તો હિસાબ તમે આપશો જે પાંજરાપુરમાં પૈસા આવે છે બરાબર, તે બધા પાંજરાપુરના પૈસાનો ટોટલ મહાનગર નું નહીં લાગતું. અને હવે આખા મહિનામાં ગમે ત્યારે અહીં ગાડી વિઝિટ કરવામાં આવશે ગૌરક્ષકો દ્વારા. હવે વડોદરા શહેરમાં જેટલા બી પાંજરાપુર છે ત્યાં બધી જગ્યા પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. જેટલાની બી બેદરકારી સામે આવશે એના પર સખ્તથી સખ્ત કાર્યવાહી થવામાં આવશે. એના પછી કેમ કે જે આ બેદરકારી છે એનાથી આ પશુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે દિવસે દિવસે વધતો જાય છે. એક સાઈડ બધા સાધુ સંતો ગૌ સન્માન આહવાન અભિયાન માટે લડી રહ્યા છે, ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે, અને એવા હિજડાઓ છે જે આ પરિસ્થિતિ અમને સામને લાવે છે. આ તડપે જ છે. આ કાલ સુધી જીવશે, આ કાલ સુધી જીવશે, આ કાલ સુધી જીવશે, પછી આ મરી જશે તો એની જિમ્મેદારી કોણ લેશે? આજે મેં ફરી એકવાર સાહેબ મેં તમને કહું છું કે આ પશુઓ મરી જશે તો એની જિમ્મેદારી કોણ લેશે? સરકાર લેશે કે જે એના કર્મચારી છે એ લેશે કે જે એના પૈસા બેઠા બેઠા ખાય છે એસીમાં એ લેશે જિમ્મેદારી? જિમ્મેદારી લેશે તો લેશે કોણ? મેં ગૌ હત્યાનો કેસ કરીશ, જિમ્મેદારી કોણ લેશે? બરાબર. આ પ્રતાપનગર વિસ્તાર છે જે પાંજરાપુર ચલાવવામાં આવે છે સરકાર દ્વારા, અને અમને જાણ મળી છે કે એડી ગાયો બહુ જ એવી હાલતમાં રહે છે જેની કોઈ સારવાર થવામાં આવતી નથી. તો મેં સરકારને એટલું જ કહેવા માંગુ છું કે પશુઓનો જે તમે રીતે કાયદામાં રહીને પાલવો છો તેનું પાલન પોષણ કરી રહ્યા છો તો તેના પર બી તમે નજર રાખો અને જુઓ કે કર્મચારી કેટલા પૈસા ખાય છે. બાપા આ લોકો વડોદરાના ખાડા તો પૂરી નહીં શકતા તો જાનવરના આપણે પેટ તો પૂરો પણ યાર, આવું તો ના કરશો. હે જાનવર પર હું થઈ રહ્યું તમે જુઓ. આ જાનવરો તો બોલી નહીં શકતા, અમે તો બોલીએ છીએ. આ હું બોલવાના છે? હે તમારાથી હું થવાનું છે? આ જાનવરો મરી જશે તો. આપનું નામ શું છે? મારું નામ સુજલ પરમાર, ગૌરક્ષક વડોદરા ઉપપ્રમુખ. મેં ગૌરક્ષકનું કાર્ય કરું છું અને ગૌ સેવાનું કાર્ય કરું છું આખા વડોદરા શહેરમાં. જે પણ ગૌવંશ પર અત્યાચાર થતો હશે પહેલો અવાજ મેં ઉઠાવીશ. જય સિયારામ, જય ગૌ માતા. શું ઘટના બની છે ને કયું સ્થળ છે? આ લાલબાગ બ્રિજ બીએમસી વિભાગની અંદર જે ઢોર પાણી પકડવામાં આવે છે એની બેદરકારીના લીધે અમારા ગૌરક્ષક વડોદરાની અંદર વિડીયો આવ્યો હતો કે ગાય કદાચ મરી ગઈ છે. તો અમે લોકો તપાસમાં આવ્યા તો ગાયની કોઈ દેખભાલ છે નહીં. ગાય 2-3 ગાય છે મરવાની હાલતમાં છે. પૂછવામાં આવ્યું તો ડેલી અમને કીધું કે ડેલી સારવાર થાય છે, હવાર હાંજ અમે લોકો દવા પાણી કરીએ છીએ. અંદર ચેક કરવામાં આવ્યું તો એક ગાય મરવાના હાલતમાં પડી હતી અને બધી ગાયો એની પરથી કચરીને કે ગોલીને જતી હતી. એ તો અમને પહેલા પૂછવામાં આવ્યું કે અંદર કશું છે નહીં, બરાબર, પણ અમને વિશ્વાસ થયો નહીં તો અમે લોકો અંદર ચેક કરવા અંદર જવાની તો ના જ પાડી તો પણ અમે ફોર્સ કર્યો કે અમે અંદર જવા દો. અમને ખાલી એક જણને જવા દો. અમે લોકો અંદર ચેક કરવા આવ્યા તો એક ગાયની ઉપરથી બધી ગોલીને જતી હતી, મરવાની પોઝિશનમાં હતી. એ ગાયનો બી સરકારના દાયરામાં આવે છે તો મારે સરકાર કને શિકાયત નથી. જેના કર્મચારી છે જે ઉપર બેસીને જે ખાય છે એમને આજે ખુલ્લી ચેતવણી આપવામાં આવું છું કે જે બી વડોદરા શહેરમાં જે બી ગૌવંશ પર અત્યાચાર કરતા અને જે કઈ બી જાત પર ગૌ હત્યા જેવી બાબત સામે આવી તેના પર કાર્યવાહી નહીં થાય તો ગૌરક્ષક દ્વારા બહુ મોટું આંદોલન કરવામાં આવશે અને એના પર સખ્તથી સખ્ત કાર્યવાહી ના થાય તો એના પર બી અવાજ ઉઠાવવામાં આવશે. તો અમારી એટલી જ માંગ છે કે જે પશુપાલકો જે પશુ પાલે છે કરો છો તો તમે વિડીયોના માધ્યમથી કયા આ લોકોને આપવા માંગો છો કે આ ટ્રીટમેન્ટ કે આ વસ્તુ સર્વિસ મળવી જોઈએ? બરાબર નહીં ભાઈ, કે જે ઘાસચારો ખવડાવવામાં આવે છે, ઘાસચારાની અંદર કચરું છે, જે નીચેનું જે અમને રાખ્યું છે એની અંદર બી કચરો છે, સાફ સફાઈની કોઈ વ્યવસ્થા નહીં. અને ગાયનું બી બ્લડિંગ તો ચાલુ જ છે. કહે છે કે દવા કરીએ છીએ પણ એ દવા કરતા હોય તો બ્લડિંગ ના નીકળતું હોય, ખાલી વ્હાઈટ પાવડર નાખી દીધો છે કર્યો હોય. અને 2-3 ગાયો દેખીએ તો કાલ હવાર કદાચ કાઢે. મને નહીં લાગતું કે એ કાલ હવાર દેખી શકે. આ એમની કામગીરી છે. અમને કહે છે કે ડૉક્ટર છે, 24 કલાકે ડૉક્ટર છે, ડૉક્ટર બી હાજર છે અમારી જોડે. અમે આવીને પૂછ્યું તો કે અમે લોકો ટ્રીટમેન્ટ કરીએ જ છે. હવારમાં બી બાટલ ચડાવો, સાંજે બી ચડાવો. બાટલ ચડાવો હોય તો પાટાપટ્ટી બાંધેલી હોય, વાગ્યું હોય તો બ્લડિંગ માટે એની દવા કરેલી હોય. અમે બી કરીએ જ છે. અમને ખબર છે કે પાટાપટ્ટી કમ નહીં થાય. આ પાટાપટ્ટી કરી હોય તો બ્લડ બર્ન ના નીકળે. અભી તમને બી બતાવો કે તમે લોકો જોવો એકવાર કે લોહી બી નીકળે છે, ગાયથી ઊભું નહીં થતું. હડકા તૂટેલા પહેલા પૂછ્યું તો કે ગાય ઊભી થાય છે, ચેક કરવામાં તો ગાયથી ઊભું જ નહીં થવા. તો એનો ડોકો બી ભાગેલો છે, કમર બી ભાગેલી છે. તો મેં એટલું જ કહેવા માંગુ છું કે ગાય અહીં મરી જાય તો જવાબદારી કોણ લેશે? આ જવાબદારી કોની રહેશે અને કોણ લેશે? કેમ કે પછી ગૌરક્ષક દ્વારા કોઈ બી ગાય મરી ગઈ બેદરકારીના લીધે
તો એની પર ગૌ હત્યાનો કેસ લગાવવામાં આવશે. ઓકે, અહીં કેટલી એવી ગાયો તમને ઈજા જોવા મળી? અમને 5 થી 8 ગાયો જોવા મળી વિડીયોમાં છે. દેખેલું તારે અમે લોકો 11 જે વિડીયોમાં દેખાય છે અહીંયા અહીંયા તો એટલી ગાયો નથી એવું? ના, અત્યારે તો 4 કે 5 જ પડી છે. એક તો અમે લોકો અંદર ખોરી તારે અમને મળી. અમે વિડીયો જે છોકરા અમને મોકલ્યો તો ગૌરક્ષકની અંદર, તારે એની અંદર 11 જેવી ગાયો દેખાય છે. આઈને ચેક કરવામાં આવ્યું કે ભાઈ હું છે. અમને પહેલા લાગ્યું કે મરી ગઈ છે, એટલા માટે અમે લોકો તાત્કાલિક અહીંયા ચેક કરવા આવ્યા. તો ગેટને લોક હતું તો અમે લોકો કૂદીને સીધા અંદર જ આવી ગયા. કેમ કે મરવાનો કેસ હોય તો પાંજરાપુર બી છુપાવે, વીએમસી ખાતું બી છુપાવે. કે અમે લોકો આયા તારે અમે લોકો જ્યારે વિડીયોમાં દેખેલું તારે 11 હતી. અમારા આયા પહેલા હટાવી દીધી હોય કે ના હટાવી અમને કંઈ ખ્યાલ નહીં. તો કદાચ હટાવી બી હોય તો બી ગાયો વિડીયોની અંદર તો 11 દેખાય જ છે, પણ અભી ચેક કરવામાં આવ્યું તો 5 થી 7 જ ગાયો દેખાય છે.